પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે ગુજરાતની 5મી રામસર સાઇટ છારીઢંઢ. સંપાદન છે અશરફ નથવાણીનું, પઠન છે કલ્પના શાહનું. પક્ષી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ સમાન બન્નીના છારીઢંઢને હવે સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરાયું છે, જે ગુજરાતનું 5મું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ છારીઢંઢ પક્ષી અભયારણ્યને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને 5 થઈ છે. આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારીઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વિવિધતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21% કરતા વધુ હિસ્સો ગુજરાતનો છે, જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્ડ્સ અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8% જેટલો ભાગ ધરાવે છે. કચ્છના ઇકો ટુરિઝમ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણ બાદ છારીઢંઢ હવે ગુજરાતની 5મી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની છે. છારીઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે મળેલી આંતરરાષ્ટ્રીય માન્યતા ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ માન્યતા થકી છારીઢંઢ વેટલેન્ડનું દીર્ઘકાલીન સંરક્ષણ સુનિશ્ચિત થશે. પ્રવાસી તથા સ્થાનિક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન મજબૂત બનશે અને દુર્લભ તથા લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત રામસર દરજ્જાથી વિસ્તારમાં ઇકો ટુરિઝમને પ્રોત્સાહન મળશે, જેના પરિણામે સ્થાનિક સમુદાય માટે રોજગાર અને આવકના નવા અવસર ઊભા થશે. પર્યાવરણ જાગૃતિ, શિક્ષણ પ્રવૃત્તિઓ અને સમુદાયની સહભાગિતામાં પણ નોંધપાત્ર વધારો થશે. રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં આવેલા છે. ભારતનું રામસર નેટવર્ક 2014ના વર્ષમાં 26 સ્થળોથી વધીને હવે 98 સ્થળોએ પહોંચી ગયું છે, જે 276% વધુનો વધારો દર્શાવે છે. કચ્છી ભાષામાં છારી એટલે ક્ષારવાળી અને ઢંઢ એટલે છીછરું સરોવર. અંદાજે 227 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદ્ભુત નિવસન તંત્ર ધરાવે છે. વર્ષ 2008માં તેને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું. છારીઢંઢ ખાતે પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સાયબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના 25,000થી 40,000 જેટલા કોમન ક્રેન, કુંજ, મળતાવડી, ટીટોડી અને ચોટીલી પેણ સ્થળાંતર કરીને આવે છે. આ ઉપરાંત લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો હંજ તેમજ સારસ પણ અહીં જોવા મળે છે. આ ઉપરાંત અહીં લુપ્તપ્રાય ડાલ્મેશિયન પેલિકન, ઓરિએન્ટલ ડાર્ટર, બ્લેક નેક્ડ સ્ટોર્ક અને અનેક શિકારી પક્ષીઓ જોવા મળે છે. માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ આ વિસ્તાર ચિંકારા, રણ લોમડી, હેણોત્રો, રણ બિલાડી અને વરુ જેવા વન્યજીવોનું પણ મહત્વનું આશ્રય સ્થાન છે. રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારીઢંઢને હવે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળશે, જેનાથી કચ્છમાં ઇકો ટુરિઝમનો વિકાસ થશે અને સ્થાનિક રોજગારીની તકો વધશે. આ સાથે જ આ વિસ્તારના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય મળવાનો માર્ગ પણ મોકળો થયો છે. કચ્છના આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા વન વિભાગ કટિબદ્ધ છે.